આગળ વાત કરીએ અન્ય સમાચારોની તો અમદાવાદની એલજી હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હોસ્પિટલમાં ફરજ પરના તબીબો ઊંઘતા દેખાયા। વિડીયો વાયરલ થતાં સુપ્રિન્ટેન્ડન્ટને તપાસ સોંપાઈ છે। એચઓડીને નોટિસ આપીને ખુલાસો માંગવામાં આવ્યો છે। ઓપરેશન બાદ તબીબો બેડમાં સૂતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। તબીબોના વિડીયો બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। હોસ્પિટલમાં ફરજ પરના તબીબો ઊંઘતા દેખાયા છે। એચઓડીને નોટિસ આપીને ખુલાસો માંગવામાં આવ્યો છે। વિડીયો વાયરલ થતાં સુપ્રિન્ટેન્ડન્ટને તપાસ સોંપવામાં આવી છે। તાબજુ ઓપરેશન બાદ બેડ પર સૂતા તબીબો તેમનો આ વિડીયો છે સામે આવ્યો છે। વિડીયો સામે આવ્યા બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સંવાદદાતા અર્પણ અમારી સાથે ફૂલલાઈન પર જોડાઈ ગયા છે। અર્પણ, એલજી હોસ્પિટલનો જે વિડીયો સામે આવ્યો છે, ઓપરેશન બાદ જે તબીબો છે એ સૂતા દેખાયા। હવે વિડીયોને લઈને શું કાર્યવાહી થઈ છે, શું ખુલાસાઓ આપવામાં આવ્યા છે? દીક્ષિત, જે વિડીયો વાયરલ થયો છે તે શનિવાર રાતનો હોવાનું માનવામાં આવી રહ્યું છે કે જ્યાં એક ઓર્થોપેડિકના ઓપરેશન બાદ તબીબો જે છે આ રીતે વોર્ડમાં બેડ ઉપર સૂતા જોવા મળી રહ્યા છે। એટલે શું પરિસ્થિતિ હતી, કેમ તબીબોને આ પ્રકારે સુવાની જરૂર પડી, તેની તપાસ હાલ તો શરૂ કરવામાં આવી છે। એટલે હોસ્પિટલ કમિટીના એમ્સના જે ચેરમેન છે તેમને પણ કહ્યું છે કે આ મામલે જે સુપ્રિન્ટેન્ડન્ટ છે હોસ્પિટલના તેમને એચઓડીને શોકોઝ નોટિસ આપી, એટલે કે કારણદર્શક નોટિસ આપી ખુલાસો કરવા જણાવ્યું છે। હવે તેમના ખુલાસામાં શું કારણ આવે છે તે જોવાનું છે અને જો સંતોષકારક જવાબ નહીં હોય તો જે વહીવટી કામગીરીના ભાગરૂપે જે ખાતાકીય પગલાં લેવાની કાર્યવાહી કરવાની વાત છે તે કરવામાં આવશે તેવું હાલ તેમને જણાવ્યું છે। દીક્ષિતા, બિલકુલ આભાર અર્પણ સમગ્ર વિગત બદલ। શનિવારે મોડી રાત્રે એક ઓર્થોપેડિકના ઓપરેશન કરવાનું હતું, જેથી કરીને ઓર્થોપેડિકના ડૉક્ટર અને એમની ટીમ ત્યાં એમનું ઓપરેશન કર્યા પછી બાકીના અડધા ડૉક્ટરો નીચે આવ્યા। એમાં કેટલાય ડૉક્ટરો સૂઈ ગયા એવો વિડીયો બહાર આવ્યો છે। એ માટે સુપ્રિન્ટેન્ડન્ટ જોડે વાત કરી। સુપ્રિન્ટેન્ડન્ટે એના ડિપાર્ટમેન્ટ ઓફ હેડને ભાવિકભાઈ દલાલને નોટિસ આપી છે। નોટિસ આપીને કેટલા લોકો સૂતા હતા અથવા તો શું વર્તન કર્યું હતું એનો ખુલાસો પૂછવામાં આવ્યો છે। ખુલાસામાં યોગ્ય જવાબ નહીં જણાય તો એની સામે એક્શન લેવામાં આવશે।